આમાં તો હાલ 3 વસાળથી 10 લીટર. આનો 3 વસાળ ને કેટલા વેતર વ્યાય છે? આ છે 7મું 8મું વેતર. 7મું થી 8મું. મને વેતર કેટલા છેલ્લા છે? 18 અને 18 વેતર. અને આનું બચ્ચું છે કોનું બચ્ચું આવ્યું? આનો અંદાજે કહેવાનો મતલબ આ જે જર્સી ગાય છે, શંકર ગાય, આ 18 વેતર વિયાયેલી છે મિત્રો. તમે જોઈ શકો છો વેતર વિયાયેલી ગાય તમને દેખાશે કેવી દેખાય છે, કદાચ બીજેથી ત્રીજા વેતરની. અને એનું બચ્ચું આવડો આ બેઠું હોય, ફૂલ HF છે. અને તો આપણે ભારતીભાઈ આની વાત કરે કે જે આ ગીર ગાય છે એની અંદર આમ ખાસિયત આમ કઈ ટાઈપની છે કે ગાય દોવામાં કેવી છે? ગરીબ, એકદમ ગરીબ. એકદમ. અને આ તમે ચોથી લાવી? સુરેન્દ્રનગર બાજુ લાવી છે, બેલિયાદ લાવી. અને એનું આમ તમને તમે દોવા બેહો ત્યારે કોઈ ખટપટ ના કશું ઓમાં આ ગાય ખૂબ માયાળુ કહેવાય. એકદમ માણસ ક્યારેક આમ આડાવળો જાય તો એ તમે છોડો એટલે તમારી સાથે. અને આ ગાયની આપણે જર્સીની વાત કરીએ, શંકર ગાયની, તો આમાં દૂધ કેટલું? અને આમ ખરેખર જો તમે ખેડૂત મિત્રો, આમાં શું છે ખબર છે, ક્યારેક ગાયોમાં 3 વસાળનું મહત્વનું નથી હોતું. તમે 3 આને 3 વસાળ છે, આ તમને દેખાતી છે. આને પણ 3 વસાળ છે અને 12 લીટર મોજૂદ દૂધ છે. આ આપણા ઘરની છે. આ ઘરનો ખેડૂત મિત્રો જો ઉછેર કરેલો છે, આઈ પેલિયા છે. આમાં આ વ્યાયેલી છે. હાલ વિયાયેલી ચાપણી છે 5 મહિને. હાલ તો આજે ઓલી ઉભી બીજું વેતર. એમાં તમે લાવી હતી કેટલામાં? ઘરની છે, દેશી ગાયમાંથી તમે શંકરની ગાય બને એનો ડોઝ મુકવરાયો હતો. આમાં તમે જો ખેડૂત મિત્રો, તમારી કદાચ દેશી ગાયમાંથી તમે શંકર ગાય બનાવી શકો છો. અને એની આપણે ક્વોલિટી તમને બતાવો. જો આ જે દેશી ગાયની અંદરથી શંકર ગાય છે, કારમાંથી લાવેલી છે. આઈ પેલિયા છે એની રડલી વાળી. તો આની રેડલી જો તમે જોઈ રહ્યા છો, આ પોષ મહિનામાં આટલું મોટું બચ્ચું પણ થઈ ગયું છે. કાપ કહેવાનો મતલબ તો એનું તમે દૂધ ધવરાવો અને ઘરનો ઉછેર કરો તો એકદમ તમારે પણ હાલ ફાયદો જ છે. પણ અમુક આની આપણે ભેંસની વાત કરો તો આ ઘરની જ છે કે બહારથી લાવેલી છે? કેટલા વેતરમાં છે? આ બીજા વેતરમાં છે. 7-8 લીટર. 7 થી 8 લીટર. આ આમ તમે ઘરે ઘરનો ભેજ. બરાબર. અને આની વાત કરો. આ કોકરેજ ગાય. આ કોકરેજ ગાય છે. જો આ કોકરેજ ગાય છે. તો આ બહારથી વેચાતી લાવેલી? આ માયાળું છે એકદમ. તમે બાટું કોઈ છોડે હાવ ગરીબ છે. આની ઓલા સારી આવે છે અને સારી જગ્યા ઉપર પણ વખણાતી હોય છે આ ગાયો. એટલે સ્પેશિયલ આ તો ઘરે રાખવા માટે જ લાવેલી છે ગાય. શોખ પૂરતી સ્પેશિયલ શોખ પૂરતી જ છે અને ઘેર દૂધ ખાવા માટે લાવેલી છે. એટલે દર્શક મિત્રોને આપણે એવું કહેવા માંગે છે કે તમે કોકરેજ ગાયો ઘેર તૈયાર કરો. આનું રેડલી છે. એમાં શંકર બીજોન કરાયેલું, શંકર રડલી. આમાં જો તમને HFનું બીજોન કરાયેલું છે અને કોકરેજમાંથી જર્સી ગાય પેદા કરેલી છે. એનું બચ્ચું છે. આ 10 લીટર કમ્પ્લીટ કરશે. આમાં દૂધ કેટલું છે? 8 લીટર મોજૂદ દૂધ છે. તો ખેડૂત મિત્રો, આપણે તમને બીજી એક ગાય દેખાડવાની છે. આ ગાયની વાત કરો તો ભાઈ આમાં દૂધ કેવું? દૂધ સારું. પહેલા જ નોલીને 100 લીટર હતું. પેલી ગાય આગળ તમે દેખાડી એમાં 100 લીટર દીધું છે. અને વ્યાસી આ ધાબણ છે. અને હાલ કેટલા મહિને આ બચ્ચું છે? અંદાજે 6 મહિનાની કાબણ છે એમ ને? પેલી વિયાયેલી છે. તો ખેડૂત મિત્રો, તમને જે મેં વસ્તુ બતાડી છે એ લાઈવમાં દેખાડી છે. અને ખરેખર ખેડૂત ક્યારેક પશુપાલન કરી અને ઘરના બચ્ચા તૈયાર કરે તો એમાં ખૂબ પણ ફાયદો થતો હોય છે. અને
આવા મોટિવેશન વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ગાય તમને કેવી દેખાય છે, કદાચ બીજેથી ત્રીજા વેતરની, અને એનું બચ્ચું આવડવા બેઠું હોય, ફૂલ HF છે. અને તો આપણે ભારતીભાઈ આની વાત કરે કે જે આ ગીર ગાય છે એની અંદર આમ ખાસિયત આમ કઈ ટાઈપની છે કે ગાય દોવામાં કેવી છે? ગરીબ, એકદમ ગરીબ. એકદમ ગરીબ. અને આ તમે ચોથી લાવી હતી? સુરેન્દ્રનગર બાજુ લાવી હતી એમ? પહેલી લાવી હતી. અને એનું આમ તમને તમે દોવા બેહો ત્યારે કોઈ ખટપટ ના કરે? કશું ખટપટ નહીં. ઓમાં આર્યા ગાય ખૂબ માયાળું કહેવાય. એકદમ માણસ ક્યારેક આમ આડાવળો જાય તો એ તમે છોડો એટલે તમારી સાથે આવી જાય. અને આ ગાયની આપણે જર્સીની વાત કરે, શંકર ગાયની, તો આમાં દૂધ કેટલું? આમાં દાલ 3 વસાળથી 10 લીટર. આનો 3 વસાળ ને કેટલા વેતર વ્યાયેલી? આ છે 7મું 8મું વેતર. 7મું થી 8મું વેતર. અને આમ ખરેખર જો તમે ખેડૂત મિત્રો, આમાં શું છે ખબર છે, ક્યારેક ગાયોમાં 3 વસાળનું મહત્વનું નથી હોતું. તમે 3 વસાળ, આને 3 વસાળ છે, આ તમને દેખાતી છે, આને પણ 3 વસાળ છે, અને 12 લીટર છે. 12 લીટર મોજૂદ દૂધ છે. આ આપણા ઘરની છે. આ ઘરનો ખેડૂત મિત્રો જો ઉછેર કરેલો છે. આઈ પહેલ્યા છે. આમાં આ વ્યાયેલી છે. હાલ વ્યાયેલી ચાપણી છે. 5 મહિનાની. 5 મહિનાની ગાભણ છે. હાલ દોવા. અને આજે ઓલી ઉભી એ બીજું વેતર. એ બીજું વેતર છે. એમાં તમે લાવી હતી કેટલામાં? ઘરની છે, દેશી ગાયની. દેશી ગાયમાંથી તમે શંકર ગાય બનાવી, એનો ડોઝ મુકવરાયો હતો. આમાં તમે જો ખેડૂત મિત્રો, તમારી કદાચ દેશી ગાયમાંથી તમે શંકર ગાય બનાવી શકો છો. અને એની આપણે ક્વોલિટી તમને બતાવું. જો આ જે દેશી ગાયની અંદરથી શંકર ગાય છે, કારણ કે અમુકને જેને આવડે છે ને, એ તો ખેડૂત મિત્રો અત્યારે બહુ આગળ વધી ગયા છે. અને આ બચ્ચું આ શંકર જ છે ને? આ શંકર. આ ઘરનો ઉછેર છે કે બહારથી લાવેલી છે? આ લાવેલી, બહારથી લાવેલી છે. આઈ પહેલ્યા છે. એની રેટલી વાળી તો આની રેટલી જો તમે જોઈ રહ્યા છો, આ 5 મહિનામાં આટલું મોટું બચ્ચું પણ થઈ ગયું છે. કાફ કહેવાનો મતલબ તો એનું તમે દૂધ ધવરાવો અને ઘરનો ઉછેર કરો તો એકદમ તમારે પણ હાલ ફાયદો જ છે. પણ અમુક આની આપણે ભેંસની વાત કરો તો આ ઘરની જ છે કે બહારથી લાવેલી છે? કેટલા વેતરમાં છે? આ બીજા વેતરમાં છે. 7-8 લીટર. 7 થી 8 લીટર. આ કેટલા વેતર વ્યાયેલી? આ છે 7મું 8મું વેતર. 7મું થી 8મું વેતર. અને આમ ખરેખર જો તમે ખેડૂત મિત્રો, આમાં શું છે ખબર છે, ક્યારેક ગાયોમાં 3 વસાળનું મહત્વનું નથી હોતું. તમે 3 વસાળ